ભાવનગર ઝેરી દારૂ કાંડમાં મોટો ખુલાસો થયો છે। ઝેરી દારૂ પીવાથી 45 લોકોને થઈ છે અસર। 39 લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સત્તાવાર રીતે 7 લોકોના મોત થયા છે। બિન સત્તાવાર રીતે 9 લોકોના મોત થયાની ચર્ચા છે। દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે। બુટલેગર ગૌતમ 25 પેટી ઝેરી દારૂ બનાવી વેચ્યો હતો તો ફરિયાદમાં નોંધાયેલા 21 પૈકી 13 બુટલેગરો સકંજામાં છે। એસએમસીની ટીમ ઇન્દોરથી રહીશની અટકાયત કરી છે। ગૌતમે રહીશ, જુબેર અને નરેન્દ્રસિંહ સાથે મળીને આ દારૂ બનાવ્યો હતો। એસએમસીની ટીમના હાલ ભાવનગરમાં ધામા છે। સમગ્ર ઘટના બાદ સ્થાનિક પોલીસ સામે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। 25 પેટી દારૂ વેચાઈ ગયા બાદ કાર્યવાહી કેમ? અગાઉ 51 પેટી ઝેરી દારૂ વેચાયો ત્યાં સુધી શું કરી રહી હતી પોલીસ? એ સવાલ ઉઠી રહ્યો છે। એસએમસીની ટીમ હાલ ભાવનગરમાં ધામા છે। તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અનેક બુટલેગરો છે એના લિસ્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે। આ સાથે જ અનેકની ધરપકડ પણ કરવા લેવામાં આવી છે। 25 પેટી દારૂ વેચાઈ ગયા બાદ કાર્યવાહી કરવામાં આવી। સવાલ ગંભીર થઈ રહ્યા છે। શું પોલીસને જાણ નહોતી? કારણ કે નકલી દારૂ બનાવવામાં આવે છે, અમદાવાદથી માલ મંગાવવામાં આવે છે, બનાવાઈ જાય છે અને ત્યારબાદ વેચાઈ જાય છે, તેમ છતાં પણ પોલીસને હજુ સુધી ખબર નહોતી પડી। તો રાજ્યમાં દારૂનું વેચાણ પોલીસની નિષ્ફળતા તો નથી રહી? આ સવાલ ઉઠી રહ્યા છે। બુટલેગર ઝડપી પકડવા દારૂનું આ જે વેચાણ થઈ રહ્યું હતું એને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। લઠ્ઠાકાંડ એ પોલીસની હપ્તાખોરીનો પુરાવો છે। રાજ્યમાં વિદેશી દારૂની તસ્કરી કેવી રીતે થાય છે? વિદેશી દારૂ તો અહીંયા કેવી રીતે મળે? દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર તવાઈ ક્યારે બોલાવવામાં આવશે? આ સવાલ ગંભીર ઉઠી રહ્યા છે। પોલીસના ચોપડે લિસ્ટેડ બુટલેગર કેમ રખાય છે?